જય ભીમ, નમો બુદ્ધાય, જય ભીમ. ભારતનું બંધારણ બરોબર અને મેન ટોપિક લખતું જવાનું છે ભાઈ. ભારતનું બંધારણનું હાર્દ જે કહેવાય ને આમુખ છે, એને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રિએમ્બલ. તો પહેલા લખો આમુખ. ભારત બંધારણનું હાર્દ શું કહેવાય? તો આમુખ. તો લખવાનો: અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેનો સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક. અમારી સંવિધાન સભામાં તારીખ 26 નવેમ્બર 1949 ના રોજ આથી આ બંધારણ સ્વીકારી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. તો આમુખ શું કહે છે કે બધા ભારતના નાગરિકોને સમાનતાનો હક આપે છે. હું આમુખ કે સંવિધાનનો અર્થ એ થાય કે બધા ભારતના નાગરિકોને ધર્મ, ઉપાસના, પ્રતિષ્ઠા, તક પ્રાપ્ત થાય તેમ કરવાનો, ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનો અને સમાનતાનો હક ભારતનું બંધારણ આપે છે.